खजाना प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगटे माने जाया बजा जीवन गोटे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत दुनिया तारण जीवतो उठ्यो ईसु तारी रियो रे लोल जीवतो उठ्यो ने हर गाम गोयो ईसु तारी रियो रे वाटे ईसु देखावे ईसु तारी रियो रे लोल पवित्र जीवन ईसु आपे ईसु तारी रियो रे देवा आभार मानजी केव का तियो आपून उत्तम जीवन आप्यो दादा आजरा समय हालता खरेखर देवा मार्ग मी चालना जरूर हाय केव का समय बाहरी ज नबला हाय देवो आपून हारो जीवन हारो को ने बा तेवज कुटुंब आप्यो तेथी देवा नामान धन्यवाद आपजी माँ पावोस ने बैस्या आजो आपू देवा वचन हमजूता पेला देवा पो सहाय मागजी तो आवा आपू देवा आगोल आपो जाति नम्र कजी ने संपूर्ण जीवन देवा आगोल अर्पण कजी ओ आमा जुगीम रेनार परमिहेर बा तू न्यायी पवित्र ने सदाकाळ रेनार हाय तू यो आमान सुंदर जीवन आप्यो जेथी आमी जीवित हाय आजो तो वचन आमी वसावी उनाजी जेथी तू आमान ए वचने उनाना हारून मन आप जेथी आमी तो मार्गमी सत्यताथी ने पवित्र जीवन जेवी हेकजी जेथी मान ने महिमा हिमे तून मिले आय आमा टूकी ने नम्र विनंती प्रभु यीशु तू स्वीकार कज आमेन माँ पावोस ने बैस्या तमी केवा हाय मान खात्री हाय का तमी बदे देवा कृपा थी आनंद मीवे खरो ने मैं तमा हृदयपूर्वक आभार मानो का तमी खेताम ने धंधाम काम कईन थाकने वे छता तमी देवा वचने उनाना हारून बठे खरेखर तम्हान धन्य आहाय प्रभु तम्हान इया हारा बदला आपी माँ पावोस ने बैस्या आजरो आपो कार्यक्रमी तियो आपण्या हान्या मोट्या कन्या आज्ञा अत्या ते विषे पालहूं लगभग 1961 साल में एक पुनरागमन नामरो पोकार नामरी चोपड़ी बार पोड़नी जिया आधारो आय विषय अंगे माँ तमान आगोल बात कहना जरूर जाए आज आपू नवो करार इतो का बाइबला बीजा बागा है जी में प्रथम 4 सुवार्ता लिखनाम आलिया माथी अनुसार शुभ संदेश पहली बीजो छे मार्क अनुसार शुभ संदेश त्रीजो लूक अनुसार शुभ संदेश ने 4 योहान अनुसार शुभ संदेश
આઈ 4 સુવાર્તામી પ્રભુ ઈશુઓ કન્યા આજ્ઞા વિશે ચર્ચા કહું. આજરો વર્તમાન પરિસ્થિતિ અમુક લોક માની રહ્યા કા પ્રભુ ઈશુઓ નિયમા ભંગ કયા ને જેથી પોતાને દૂર કયા અથવા તો નિયમાન પૂર્ણ કયા. પરંતુ મા પાવોશને બૈસ્યા આપુન જે એકો જ આજ્ઞા આપનામ આલી તે તા પ્રેમ કયા. હવે માય લગભગ 21 જીત્યા બાબતહીન ટૂંકમી તમા આગળ કના માગો. જો શક્ય વે તો તમે નોંધના પ્રયત્નો કજા. પેલી બાબત પસ્તાવા. ઈ તો ઈયા અર્થ એ વેહે કા પાપ છોડી દેનું અને દેવાવેલ ફીરનું. જો તમાન યાદ વે તો પ્રભુ ઈશુઓ માંથી 4 અધ્યાય ને 17મી કલમમી કાંઈ કયો? તા કયો કા પસ્તાવા કા કેવ કા દેવા રાજ પાહો આલો. બીજી બાબત સરદા. માર્ક શુભ સંદેશ 1 અધ્યાય ને 15મી કલમ. પસ્તાવા કા ઈ તો હોજ ના પણ સુવાર્તા પો વિશ્વાસ કા. આ શબ્દ યોહાન દ્વારોના પણ પ્રભુ ઈસુ દ્વારા બોનાનો આહાય. ત્રીજી બાબત નવા જન્મ વિશે. પવિત્ર આત્મા ગૂઢ કાર્ય જીયા પરિણામો વ્યક્તિયા જીવના પરિવર્તન વહે. માથી 12 ને 33 કલમ ચાડ હારો ને તિયા ફલ હારો કયા અથવા ચાડ નબલો ને તિયા ફન પણ નબલો કયા. કેવ કા ચાડ ફલાથી ઓખા હે. જીવના પરિવર્તન ઓજ ઉપાયા હાય. ચોથી બાબત પવિત્ર આત્માથી ભરપૂર વિયા. દરેક વ્યક્તિ ઈતો જી દેવાનો કે તિયા જીવનમી પવિત્ર આત્મા વાસ કહે ને તિયા સામર્થ્યથી ભરપૂર વે ઈ જરૂરી હાય. પાંચમી બાબત દેવા ફાચોલ જાણનું. યોહાન શુભ સંદેશ અનુસાર 12મો અધ્યાય ને 26મી કલમમી પ્રભુ ઈશુઓ કહ્યો કા જો કોઈ માં સેવા કરતા વે તો તી માં ફાચોલ જાને. લગભગ થોડો જ દિહા આગલુરી ગોઠ હાય. એક માં હું જીયાનમાં મિલ્યા. જો કે દેવા વચન કહે કા જો કોઈ માં ફાચોલ ચાના માગે તો પોતા વધ સમુચકીનમાં ફાચોલ આવે. પણ બન્યો એવો કા તો પોતા ડોહલી પોયરહાન આરીને આઈ પરકારા વધસ્તંભ બનાવીને ભારી શેઠોથી આમાન મિલના આલના. પણ દેવા વચન એવું કતો ના. પણ જેવો માયો વેઠ્યો તેવો જ તમે પણ પાલીન હીકાને ચાના. છઠ્ઠી બાબત પ્રાર્થના. પ્રાર્થનાવાદી જીવન ઈતા દરેક દેવાપો વિશ્વાસ રાખનાર મહા માટો અગત્ય લક્ષણ વિના જરૂર હાય. ઈશુઓ કહ્યો કા પ્રાર્થના કરતા રિયા કે જેથી તમે પરીક્ષણ મી નહીં પોડા. બરાબર ને? તમા ઈમે કતે જ નિયમિત દેવાની યાદ કતે. જો ની યાદ કતે વે તો આજથી દેવા આગળ નિર્ણય કા. હાથમી બાબત દેવા વચના સંશોધન. એ દરેક વિશ્વાસીમાં હા દૈનિક જીવનની આ બાબત વિના જરૂરી હાય. આઠમી બાબત વિશ્વાસ. દેવા પો વિશ્વાસ રાખનાર વ્યક્તિ તિયા વિશ્વાસ દેવમી મહાન હાય. જેથી તો દેવમી મહાન સંત બની હેકે. નવમી બાબત દાદા તમે તમા ઉજાલો લોખા આગળ ઈંડો ફેલાવા કા જેથી તમા હારે કામે પાલીન આકાશવાસી દેવા સ્તુતિ કહે. 10મી બાબત દેવાન પ્રથમ સ્થાન આપા. તો પૂરો હૃદયથી ને તો પૂરો જીવથી ને તો પૂરી બુદ્ધિથી ને તો પૂરો સામર્થ્યથી તું દેવ પો પ્રેમ કર. આઈ પેલી આજ્ઞા હાય. 11મી બાબત દરેક દેવાન ઓખુનાર વ્યક્તિઓ ઉપલા અધિકાર્યાન પ્રેમ કોનું જોજે ને તિયાન આધીન રેનું જોજે. 12મી બાબત પાડોશીય વ્યક્તિયા પ્રત્યે ફરજ એ હાય કા તું પોતા જેવી પ્રીતિ ક તેંડી પ્રીતિ તિયા પ્રત્યે રાખ. 13મી બાબત લાલસા. આફો જીવન જગતા વસ્તુપો ની પણ હરગા રાજવેલ વેના જોજે. 14મી બાબત ઢોંગ. ખોટી ધાર્મિક ઢોંગ કોનાથી સાવધાન રહ્યા. 15મી બાબત નમ્રતા. ઈશુઓ કહ્યો કા માય મનમી
નમ્ર તેવજ રાકડા હાય. જો કોઈ મટાવેના ઈચ્છા રાખે ત્યો નમ્ર વેનું જરૂરી હાય. હોલમી બાબત આફો પાવોસા પ્રત્યે વલણ અથવા પ્રેમ. આફો પ્રેમને માફી આપી બીજાન સહન કરવું જોઈએ. 17મી બાબત સંપૂર્ણ વિયા. ઈશુઓ પોતા ચેલ્હા માટો કાંઈ નીચલા પ્રકારા ધોરણ નક્કી કયો નથી. આરામની બાબત ડાપણ માંથી 10મા અધ્યાયને 16મી કલમની હાપા ગાન ઉશિયાર ને કબૂતરા ગાન સાલસ રિયા. આય માનવી ડાપણ ના પણ પરમેશ્વર તરફથી મિલનો ડાપણ આહાય. 19મી બાબત દેવા વાત જાવા. માર્ક અનુસાર શુભ સંદેશ 16 ને 15મી કલમ જાવના માલો કા આખો જગતમી જાયા ને માં દરવાત દરેક લોખાન પ્રગટ કા. 20મી બાબત ઈસુ દેવા આગમન આફુ જાતે ના કા આવે ના હાય. 21મી બાબત મરણ પર્યંત વિશ્વાસુ મહિમાવંત અંત હાચા મહિમા હાય. પ્રભુ ઈશુઓ કહ્યો કા જો કોઈ અંત સુધી ટકી તો જ તારણ પામી. માં પાવસને બૈસ્યા માં સમય પુરાવ્યા. પ્રભુ તમાન પુષ્કળ આશીર્વાદ આપે. કાર્યક્રમ બાબતથી વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય. જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28. દુનિયા તારણ જીવતો ઉઠ્યો ઈસુ તારી રિયો રે લોલ. જીવતો ઉઠ્યો ને હર ગામ ગયો ઈસુ તારી રિયો રે લોલ. વાટે ઈસુ દેખાવે ઈસુ તારી રિયો રે લોલ. પવિત્ર જીવન ઈસુ આપે ઈસુ તારી